જય જિનેન્દ્ર. મંગલાચરણ કરીને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન રામદમોક્ષદમ શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુટુંબારી ભુજેન્દ્ર ભૂષણ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય ચંદ્રમા શ્રીરામ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં મોક્ષ અધિકારમાં ગાથા 292 સુધી સ્વાધ્યાય કર્યો છે. ગાથા 292માં એ વાત આવી કે જેમ બંધનથી બંધાયેલો પુરુષ એ બંધનને કાપીને છેદીને છૂટો થઈ જાય છે, એવી રીતે જીવ પણ બંધોને છેદીને મોક્ષ પામે છે. એટલે એના પછીથી હવે એમ પૂછવામાં આવ્યું કે માત્ર આ જ અર્થાંત બંધનો છેદ જ, બંધને છેદી નાખવા એ જ મોક્ષનું કારણ કેમ છે? માત્ર બંધનો છેદ જ મોક્ષનું કારણ કેમ છે? એમ પ્રશ્ન થયો અને એના ઉત્તર રૂપે ભગવાન કુંકુંદાચાર્ય ગાથા 293 કહે છે. તો આપણે 293 ગાથા લઈએ. બંધાના ચ સ્વભાવમ વિજ્ઞાયાત્મન સ્વભાવમ ચ બંધેષુ યો વિરજ્યતે સ કર્મ વિમોક્ષણમ કરોતિ. ગુજરાતીમાં ગાથા છે. બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો, જે બંધ માહી વિરક્ત થાય કર્મ મોક્ષ કરે અહો. બંધનો સ્વભાવ જાણે અને આત્માનો સ્વભાવ જાણે અને પછી બંધથી જે વિરક્ત થાય તો એને મોક્ષ થાય. ગાથાના અર્થમાં કહે છે કે બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધાના સ્વભાવમ ચ આત્મન સ્વભાવમ ચ વિજ્ઞાય, બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે કર્મોથી મુકાય છે. બંધેષુ ય વિરજ્યતે સ કર્મ વિમોક્ષણમ કરોતિ. શું કહ્યું? કે બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને, બંધોનો સ્વભાવ પણ જાણવાનો, કર્મબંધ છે એનો સ્વભાવ જાણવાનો. કર્મબંધનો સ્વભાવ એટલે શું? કર્મબંધનો સ્વભાવ એટલે કર્મબંધ કેવા પ્રકારે છે, અને આત્માના સ્વભાવને જાણવાનું. આત્માનો સ્વભાવ કેવા પ્રકારે છે એ તદ્દન ભિન્ન વસ્તુ છે. એટલે બંને જુદા પડવાના જ છે. એટલે બંનેના સ્વભાવને જાણતા એ શક્ય છે. એટલે કહે છે કે બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે. કઈ રીતે વિરક્ત થાય? કે આત્માના સ્વભાવને જાણે એટલે પછી આ બંધ છે એ એનાથી જુદા છે. આત્માનો સ્વભાવ જ્ઞાન આનંદ સ્વભાવ છે અને બંધનો સ્વભાવ તો દુઃખ અને વ્યાકુળતાનો સ્વભાવ છે. એમ એ બંધો પ્રત્યે વિરક્ત થાય. બંધ પ્રત્યેથી વિરક્તપણું એને જાણવાથી થાય કે એ દુઃખનું કારણ છે, આકુળતા વ્યાકુળતાનું કારણ છે. જ્યારે આત્મા તો
જ્ઞાન આનંદનું કારણ છે. એટલે એમ એ બંધુના સ્વભાવને અને આત્માના સ્વભાવને જુદા જાણીને પછી બંધો પ્રત્યે એને કોઈ રાગ રહેતો નથી, એ વિરક્ત થાય છે અને એમ જે કરે છે તે કર્મોથી મુકાય છે. ટીકામાં કહે છે, જે નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વભાવને, આત્માના સ્વભાવને અને આત્માને વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને બંધોથી વિરમે છે, તે જ સર્વ કર્મોથી મુકાય છે. શું કહ્યું? નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વભાવ, એવો આત્માનો સ્વભાવ નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર, ભગવાન આત્મા ચેતન મૂર્તિ જ્ઞાન આનંદનો દરિયો, એના સ્વભાવને જાણીને એને જે વિકાર કરનારા એવા બંધો, બંધ કંઈ આત્માને વિકાર કરાવે છે, કરી દે છે એમ નહીં, પણ બંધ છે, કર્મ બંધ છે, એનો ઉદય આવે છે તો એના નિમિત્તે આત્માને વિકાર થાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે અને તેને એટલે આત્માને વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને, બંધોના સ્વભાવને જાણીને બંધોથી વિરમે છે, તે જ સર્વ કર્મોથી મુકાય છે. અને પછી આગળ કહે છે કે આથી એટલે કે આ કથનથી આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે, એવો નિયમ કરવામાં આવે છે. દ્વિધાકરણ એટલે જુદા પાડવું, બંને જુદા જુદા કરવા, એ દ્વિધાકરણ. કોને જુદા જુદા કરવા? આત્મા અને બંધને. એટલે એમ કહ્યું કે આત્મા અને બંધનું દ્વિધાકરણ જ, બંનેને જુદા કરવાનું જ એ મોક્ષનું કારણ છે, એવો નિયમ કરવામાં આવે છે. બંનેને જુદા પાડવું એ જ મોક્ષનું કારણ છે. જો અહીંયા દયા, દાન, વ્રત, ભક્તિ એવી કાંઈ વાત ન કરી. મોક્ષનું કારણ શું છે? તો કે નિયમથી મોક્ષનું કારણ તો આત્માને બંધથી જુદો પાડવો એ જ છે. આત્મા અને બંધને જુદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે, એમ નક્કી કરવામાં આવે છે, એવો નિયમ કરવામાં આવે છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે એમના પ્રવચનમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 390, ગાથા 293, ટીકા ઉપરનું પ્રવચન. મૂળ વાત શું પૂછી હતી કે મોક્ષનું કારણ આ બંધનો છેદ જ છે એમ શા માટે, એવો શિષ્યનો પ્રશ્ન, અને એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી. પ્રશ્ન શું કે રાગ અને આત્માને જુદા પાડવા એ એક જ મોક્ષનું કારણ કેમ છે, એમ પૂછવામાં આવતા એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી. જે નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વભાવને અને આત્માને વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને, એ બંનેના સ્વભાવને જાણીને પછી બંધથી વિરમે છે, તે જ સર્વ કર્મોથી મુકાય છે. એનો વિસ્તાર કરતા 391માં પાના ઉપર ગુરુદેવ કહે છે કે જે નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મ સ્વભાવને, જોયું? ભગવાન આત્મા નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર સ્વભાવ છે. દેહથી અને અંદર થતા પુણ્ય પાપના ભાવોથી ભિન્ન, શરીરથી તો જુદો, દેહ તો જળ, એનાથી તો જુદો છે, એ વાત તો સમજાય છે. પણ આગળ એમ કહે છે કે દેહથી
અને અંદર થતા પુણ્ય પાપના ભાવોથી ભિન્ન આ જે રાગ દ્વેષના પરિણામ થાય છે ને, શુભાશુભ ભાવ થાય છે ને, દરેક સમયે સમયે જે ભાવ કરી રહ્યો છે એ પરનું લક્ષ કરતા થતા ભાવ છે એ એના નથી, એ આત્માના નથી, એનાથી જુદો ભગવાન આત્મા છે. અનાદિથી આ જીવે અનાત્મ તત્વને જ અનુભવ્યું છે, એને આત્મ તત્વને અનુભવ્યું જ નથી. એ જે અનુભવ કરે છે શુભાશુભ ભાવ પણ પરિણમીને એ આત્મતત્વ નથી. આત્મતત્વ તો એવા શુભાશુભ ભાવથી જુદું તત્વ છે, એ વિકાર વિનાની ચીજ છે. ગુરુદેવ એ જ સમજાવે છે. શું કહે છે કે દેહથી, શરીરથી અને અંદર થતા પુણ્ય પાપના ભાવોથી ભિન્ન આત્મા વિકાર વિનાનો નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર છે. એ કોઈની દયા પાળે, કોઈની હિંસા કરે, કોઈને કાંઈ દે ને કોઈ પાસેથી કાંઈ લઈ લે એવો એનો સ્વભાવ જ નથી. એવો એ ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રભુ છે. કોઈનું કાંઈ કરે નહીં અને જાણે સૌને, બધાને જાણે, ત્રણેય કાળે ત્રણ લોકને, એવો એ ચૈતન્ય ચમત્કાર માત્ર છે. આ ચૈતન્ય ચમત્કાર કેવો છે કે એનામાં સર્વજ્ઞતા પડી છે, એ ચૈતન્ય ચમત્કાર છે. એ ત્રણેય કાળ જાણવાવાળો જ છે અને એવો જ જાણવાવાળો રહે છે અને એમાં અંદરમાં સર્વજ્ઞતા પડી છે, એવો ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રભુ છે. એ કોઈનું કાંઈ કરવાવાળો નથી. એ જાણે છે પણ કોઈનું કાંઈ કરતો નથી. ગયા વર્ષે શિકાગોમાં પરીક્ષણ કરાવવા જવાનું થયું ત્યારે એક બહેને પ્રશ્ન કર્યો કે તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન આ બધું જાણે છે, આ બીજાઓ એકબીજાને નુકસાન પહોંચાડતા હોય, ક્રૂર માણસ છે તો એ બીજા નિર્દોષ માણસને મારતો હોય, આવું જાણે, તે છતાં કેમ કાંઈ કરતા નથી? એ તો જાણે, પહેલેથી જ જાણતા હોય ને, એમ કે સર્વજ્ઞ છે તો પછી એ તો જાણતા જ હોય કે આ પેલો આને મારી નાખશે, આ નિર્દોષ માણસને, તો એનું કેમ કાંઈ કરતા નથી? આવો એક પ્રશ્ન કર્યો. અને જેને અભ્યાસનો એને પણ એમ થાય કે વાત તો સાચી છે. આપણે જૈનમાં તો એવું માનતા નથી. આ હિન્દુમાં માન્યતા એના કરતાં સારી નહીં કે પાપીને દંડ દે છે એવા ભગવાન સારા નહીં? આપણને એમ થાય ને કે ભગવાન, આપણા ભગવાન કાંઈ કરે નહીં ને એમના ભગવાન સારા નહીં કે પાપીને દંડ તો દે, સજા તો કરે, અવતાર લઈને નીચે આવીને સજા કરે, એ સારું કહેવાય કે આ આમના બેસી રહે એ સારું કહેવાય? બિચારા સામાન્ય ભોળા માણસને તો એમ જ લાગે, અરે ભગવાન તું આ શું બોલે છે, શું તને કાંઈ ભાન પડે? આ તીર્થંકર ભગવાન સર્વજ્ઞતા પ્રાપ્ત કરીને સર્વને જાણે છે એટલે કાંઈ સર્વને જાણવા નથી જતા. એ તો પોતે પોતાના સ્વરૂપમાં જ્ઞાન આનંદમાં લીન થઈ ગયા છે. એ તો પોતાના સ્વભાવમાં એકરૂપ થઈ ગયા છે. જ્ઞાન આનંદ સ્વભાવ છે તો એને જે માણે છે હંમેશા એવા એ ભગવાન છે. સિદ્ધ ભગવાન જે થયા છે એ પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. એમને તો શાશ્વત જ્ઞાન આનંદની દશા પ્રગટ થઈ છે. શાશ્વત સુખ છે, શાશ્વત આનંદ, શાશ્વત શાંતિ, એમ એમણે તો પ્રગટ કર્યું છે. એમને કોઈના પ્રત્યે ન તો રાગ છે કે ન તો દ્વેષ છે. એ બધાને જાણે તો જાણે તો કઈ રીતે જાણે? પોતાના સ્વરૂપમાં રહ્યા છે, પણ એ જણાવવાનું એમ છે કે એમની એ સર્વજ્ઞતા છે, એ સક્ષમ કેવા છે કે સર્વ લોકોને જાણી શકે છે, એમ કરી અને એ સર્વજ્ઞતાનું મહાત્મ્ય દર્શાવ્યું છે. એ સર્વજ્ઞતા કેવી છે? જગત આખાને જાણી શકે એવી સર્વજ્ઞતા છે. એ શક્તિ કેવી છે? જગત આખાના બધા જ પદાર્થોની, ત્રણેય કાળની બધી પર્યાયોને એક સમયમાં યુગપત જાણે એવી એ સર્વજ્ઞતા છે, એમ કહી અને એ તો એની શક્તિ દર્શાવી છે. કંઈ પ્રભુ બીજાને જાણવા જતા જ નથી. છતાં આપણે હંમેશા એમ કહીએ
કે ભગવાન આત્મા એવો સર્વજ્ઞ સ્વભાવી છે અને એવો સ્વભાવ એ પ્રગટ કરી શકે એવો છે. એ દ્વારા એનું મહાત્મા આવે છે. અને અહીંયા પણ એમ જ કહ્યું છે કે આ આત્મા ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રભુ છે અને એ પણ સૌને જાણે એવો છે, એટલે ચૈતન્ય ચમત્કાર કહ્યો. એ સર્વજ્ઞ જેવો જ છે, શક્તિથી તો સર્વજ્ઞ જેવો જ છે. એવી સર્વજ્ઞતા અંદરમાં પડી છે અને પ્રગટ કરી શકે એવો છે. અને એ પણ સર્વજ્ઞની માફક એવી સર્વજ્ઞતા પ્રગટ કરીને 3 કાળ 3 લોકને એ એક સમયમાં જાણી લેશે એવો ચૈતન્ય ચમત્કાર માત્ર છે. એ અંદરમાં પડ્યું છે એવો ભગવાન આત્મા છે. હવે આવું જાણે ત્યારે એને ખ્યાલ આવે કે આત્મા કેવો છે. આપણે તો અહીંયા શું કરવાનું છે કે આત્મા અને બંધ બંનેને જાણવાના છે એમ કહ્યું પહેલાં. એવા આત્માના સ્વભાવને અને બંધના સ્વભાવને પહેલાં તો જાણવાના અને પછી જાણી અને પછી બંધથી વિરક્ત થવું એમ કહ્યું છે. એટલે ભગવાન આત્મા એવો સર્વજ્ઞ સ્વભાવી છે અને જેમણે એવી સર્વજ્ઞતા પ્રગટ કરી છે એ કાંઈ જગતનું નિયમન કરતા નથી. એ તો પોતે પોતાના જ્ઞાન આનંદમાં રહે છે. એમને કોઈના પ્રત્યે રાગ પણ નથી અને કોઈના પ્રત્યે દ્વેષ પણ થતો નથી. એમને ભવના ભ્રમણ પણ હોતા નથી. અને જે પાપી છે એ તો પાપી પર્યાયમાં છે. કાલે સવારે પ્રાયશ્ચિત કરી અને એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ લઈ જશે તો સમ્યક દર્શન પ્રગટ કરશે. ઇતિહાસમાં વાલિયા લૂંટાણાનું ઉદાહરણ આવે છે ને કે વાલિયો લૂંટારો હતો અને એ બદલાઈ ગયો અને વાલ્મીકી ઋષિ બની ગયો. એટલે કોણ પાપી? એ તો બધું બહાર રહ્યું, પર્યાયમાં રહ્યું. એ બધા વિકારી ભાવ છે, જીવને અનાદિના થાય છે. પુણ્ય અને પાપના ભાવ જીવને અનાદિના થાય છે, પણ એ બધું બહારમાં રહ્યું. એ બધું બહારમાં છે. એ ભગવાન આત્માથી જુદું છે. એને અહીંયા સમજવાનું છે કે એ પરિણામો ભગવાન આત્માથી જુદા છે. ભગવાન આત્માના એ પરિણામ નથી. એ આત્માનું સ્વરૂપ નથી. એ અનાત્મા છે. એ ભાવ આત્મા છે જ નહીં, એ અનાત્મા છે. એ બંધ કરાવનારા ભાવ, શુભ અને અશુભ ભાવ, એ અનાત્મા છે, એ આત્મા નથી. અને એને તો જુદા પાડવાના છે, એનાથી તો જુદા થવાનું છે. તો એ શુભ ભાવથી જેનાથી જે બંધનું કારણ છે એનાથી જુદા પડવાનું છે, તો પછી એને જાણવો પડશે ને. અને બીજી વાત કે શુભ ભાવથી જુદા પડવાનું છે તો શુભ ભાવ દ્વારા કંઈ મોક્ષ નહીં થાય એ વાત પણ નક્કી છે. જેનાથી જુદા પડવાનું હોય, જેને છોડવાના હોય, એના દ્વારા કાંઈ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. એ પણ એમાં વાત આવી જાય છે. અહીંયા કહે છે કે આત્માનો સ્વભાવ મહા આશ્ચર્ય પમાડે તેવો છે. એક રજકણને ફેરવે નહીં, પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થ સહિત આખા લોકાલોકને જાણે એવો એનો સ્વભાવ છે. એક રજકણને પણ ફેરવે નહીં, હલાવે નહીં, એનું પણ કાંઈ કરે નહીં. ગુરુદેવ એમ કહે છે એક રજકણને પણ ફેરવે નહીં, એને બદલે નહીં, કાંઈ કરે નહીં. એમ કૃપાળુદેવે પણ એમ કહ્યું કે એક તણખલાના ટુકડા પણ આત્મા કરતો નથી, એ અકર્તા છે. એક રજકણને પણ ફેરવે નહીં, પણ જ્ઞાન બધાનું કરે, સર્વનું જ્ઞાન કરે એવો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થ સહિત આખા લોકાલોકને જાણે એવો એનો સ્વભાવ છે. એવો સર્વજ્ઞ સ્વભાવ ભલે એને વર્તમાન પર્યાયમાં ન પ્રગટ કર્યો હોય, તેથી શું, એ સ્વભાવ તો અંદર પડ્યો છે ને. એ સ્વભાવ પડ્યો છે તો પ્રગટ થશે. અહીંયા ચૈતન્ય ચમત્કાર માત્ર કેમ કહ્યો? કેમ કે આત્માનો જાણવા માત્ર સ્વભાવ છે, પણ પરનું અને રાગનું કરવું એ એનો સ્વભાવ નથી. હવે એનો એ સ્વભાવ ન હોય તો પછી એ બીજાને શિક્ષા કરે ને બીજાના ન્યાય કરે ને બીજાના નિયમનો કરે ને આ વાત ક્યાં રહી? એ કરી શકતો જ નથી. એટલે અન્ય દર્શનની અંદર, અન્ય ધર્મમાં જે માન્યતા છે એ વાત જ ખોટી છે. કોઈ કોઈનું કાંઈ કરી શકે જ નહીં. કોઈ કોઈને પાપીને શિક્ષા કરે ને એવી વાત છે જ નહીં. કોઈનું શું કરે? એક રજકણને ફેરવે નહીં તો પછી બીજાનું તો એ ક્યાં કાંઈ કરવાનો હતો? એટલે જગતના કાર્યો કરવા, જગતનું નિયમન કરવું એ કોઈ આત્મા કરી શકતો જ નથી. એ માત્ર એને જાણી શકે,
સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને, એની સૂક્ષ્મ પર્યાયને પણ એ જાણી શકે, જ્ઞેય માત્રને જાણે એવો એનો સ્વભાવ છે, કાંઈ કરવાનો એનો સ્વભાવ નથી. અહીંયા વર્તમાનમાં પણ આપણે મનુષ્યની પર્યાયમાં રહ્યા અને આપણે એમ માનીએ છીએ કે સવારથી સાંજ સુધી આટલા કામો કરીએ છીએ, પણ એક કામ આ આત્મા કરતો નથી, કરી શકતો નથી. એ વાતને જ સમજવાની છે. નક્કામાના અભિમાનમાં અને અભિમાનમાં જીવન પૂરું કરીએ છીએ. સાચી સમજ વિના એવા ખોટા મિથ્યા અભિમાનમાં આપણે જીવન પૂરું કરીએ છીએ. સવારથી ઉઠીએ કે આજે આ કરવું છે, આ કરવું છે, કરવું છે, કરવું છે. શું કરીએ છીએ? શું કરીએ છીએ? વિભાવ ભાવે રહીએ છીએ, બીજું કાંઈ કરતા નથી. કામ તો જે થવાના છે તે તેના કારણે થાય છે અને માત્ર સવારથી સાંજ સુધી વિભાવ ભાવે રહીએ છીએ. પોતાના સ્વરૂપમાં તો જતા નથી, પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો નથી અને બહારમાં ને બહારમાં વિભાવ ભાવે રહીએ છીએ. એ કાંઈ એનું સાચું સ્વરૂપ નથી. આત્માનું એવું સ્વરૂપ નથી, આત્માનો એવો કોઈ સ્વભાવ નથી કે વિભાવ ભાવે પરિણમે. એ તો બધું પર્યાયમાં થઈ રહ્યું છે, પર્યાયમાં થઈ રહ્યું છે. એનાથી જુદો ભગવાન આત્મા છે અને એની અહીંયા તો વાત કરી છે કે એનો સ્વભાવ કેવો કયો, કે જ્ઞાન કરવાનો ચૈતન્ય ચમત્કાર માત્ર ભગવાન આત્મા છે. આત્માનો જાણવા માત્ર સ્વભાવ છે, પણ પરનું એક કે રાગનું કરવું એ એનો સ્વભાવ નથી. પુણ્ય પાપના ભાવ આત્માની ચીજ નથી, એ આત્માને હોય નહીં. એ આત્માથી તદ્દન જુદા છે. એવા એને ભાવ થાય, રાગ દ્વેષના ભાવ થાય, પણ એ કંઈ આત્માની ચીજ નથી. પુણ્ય પાપના ભાવ આત્માથી અન્ય છે. જેવી રીતે આ શરીર આત્માથી જુદી ચીજ છે, એવી રીતે પુણ્ય પાપના વિકારી ભાવ પણ આત્માથી જુદી ચીજ છે. અહીંયા કહે છે કે એવા આત્મ સ્વભાવને અને તેને વિકાર કરનારા બંધોના સ્વભાવને જાણીને, તેને એટલે આત્માને વિકાર કરનારા બંધોના સ્વભાવને જાણીને, જાણવાનું તો બેયનું કહ્યું, આત્માના સ્વભાવને જાણવાનું કહ્યું અને બંધોના સ્વભાવને પણ જાણીને એમ કહ્યું. એટલે બંનેના સ્વભાવને જાણવાની વાત કહી. પણ પછી કરવાનું શું કરવાનું કહ્યું? તો એવું જાણીને એણે છોડવાનું શું છે? બંધથી વિરક્ત થવાનું છે. બંધથી વિરક્ત થવાનું છે. કહે છે કે આત્મા ચિત્ત ચમત્કાર વસ્તુ છે અને પુણ્ય પાપના શુભાશુભ ભાવો તેને વિકાર કરનારા બંધ સ્વભાવો છે. એમ બેને જાણીને, બે બંધો જે બંધોથી વિરમે છે, બંનેને જાણીને જે જીવ બંધોથી વિરમે છે, અર્થાત રાગથી વિરક્ત થાય છે, તે જ સર્વ કર્મોથી મુકાય છે. જાણીને એને બંધથી વિરમવાનું છે, એટલે કે રાગથી વિરક્ત થવાનું છે. રાગ બંધનું કારણ છે ને, એટલે બંધથી વિરમે છે એનો અર્થ એ થયો કે રાગથી વિરક્ત થાય છે. રાગથી વિરક્ત થયા વિના બંધથી વિરમે કેવી રીતે? રાગથી વિરક્ત થયા વિના એને અબંધ દશા થાય કેવી રીતે? એટલે રાગથી વિરક્ત થાય એટલે અબંધ દશા થાય. એને એમ કહ્યું કે બંધથી વિરમવું. અને એમ એ સર્વ કર્મોથી મુકાય છે, એમ એ બધા કર્મોથી છૂટે છે. છૂટે છે એટલે કે બધા કર્મો એની સમીપમાં હતા એ હવે રહ્યા નહીં. આ કઈ રીતે ધર્મ થાય છે એની વાત કહી. આ વ્યવહાર રત્નત્રયનો રાગ શુભ ભાવ કે જે બંધ સ્વભાવ છે, જેના દ્વારા બંધ પડે છે, તેનાથી જે વિરમે છે, વિરક્ત થાય છે, તે જ સર્વ કર્મથી મુકાય છે, અર્થાત મુક્તિ પામે છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આથી આ કથનથી આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે એવો નિયમ કરવામાં આવે છે. જો એનો ગુરુદેવ વિસ્તાર કરતા કહે છે કે રાગથી વિકારથી આત્માને ભિન્ન કરવો એ જ મોક્ષનું કારણ છે. આત્મા અને બંધનું દ્વિધાકરણ એટલે શું કહ્યું કે રાગથી કે વિકારથી, બંનેનો અર્થ એક થયો. રાગથી વિકારથી આત્માને જુદો કરવો, આત્માને ભિન્ન કરવો એ જ મોક્ષનું કારણ છે એવો નિયમ આથી સિદ્ધ થાય છે. રાગથી ભિન્ન આત્માની પ્રતીતિ કરવી
તે સમ્યક દર્શન, રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન કરવું તે સમ્યક જ્ઞાન, અને રાગથી ભિન્ન આત્માનું આચરણ કરવું તે સમ્યક ચારિત્ર. એટલે સર્વ પ્રકારે રાગથી ભિન્ન એવા ભગવાન આત્માની પ્રતીતિ કરવી એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ પ્રમાણે રાગથી એટલે વિકારથી આત્માને ભિન્ન કરવો એટલે એવો ભિન્ન અનુભવવો. ભિન્ન કોને કર્યો કહેવાય? કે જેણે એવો આત્મા અનુભવ્યો એને એ ભિન્ન થયો. બાકી શબ્દોમાં તો બોલે કે અમે રાગથી જુદા છીએ, પણ બોલવાથી કંઈ રાગથી જુદો પડી ગયો છે? એવા આત્માને જ્યારે એ અનુભવે, રાગથી જુદો ભગવાન આત્માને જ્યારે એ અનુભવે છે તો એણે એ જીવે આત્માને રાગથી જુદો પાડ્યો એવો અનુભવવો. વિકારથી અને રાગથી આત્માને જુદો અનુભવવો, અને એ જ મોક્ષનું કારણ છે, એ જ સંકેત છે, અને એ જ મોક્ષનો માર્ગ છે. આગળ કહે છે કે લ્યો હવે વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય થાય એ વાત ક્યાં રહી? અહીંયા તો એમ કહે છે કે વ્યવહાર રત્નત્રયથી શુભ ભાવથી આત્માને ભિન્ન અનુભવો તે મોક્ષનું કારણ છે એમ નિયમ કરવામાં આવે છે. તો પછી વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય કેવી રીતે થાય? એ વાત રહેતી જ નથી. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ વાત રહેતી જ નથી. કેમ કે એનાથી તો જુદો પાડવાનો છે ને, એનાથી જુદો અનુભવે એ મોક્ષનું કારણ કહ્યું છે. શુભભાવથી રાગથી ભગવાન આત્મા જુદો છે અને એવો જુદો અનુભવવો એ મોક્ષનું કારણ છે. તો પછી વ્યવહાર રત્નત્રયથી મોક્ષ કેવી રીતે થાય? વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય કેવી રીતે થાય? ન જ થાય. જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ ક્યાંથી થાય? બહુ સરસ રીતે તર્ક દ્વારા પણ ગુરુદેવે સમજાવ્યું. તો આ રીતે આપણે આ ગાથા 293 અહીંયા પૂરી કરીએ છીએ. હવે આગળ જે જુદા કરવાની વાત આવી એટલે પ્રશ્ન થયો કે આત્મા અને બંધ શા વડે દ્વિધા કરાય છે, અર્થાત કયા સાધન વડે જુદા કરી શકાય છે? એને જુદા કરવાની વાત આવીને આત્માને અને બંધને જુદા કરવા, તો કહે છે કે એ કઈ રીતે જુદા, કયા સાધન વડે જુદા કરી શકાય? અને એમ પૂછવામાં આવતા હવે એના ઉત્તર રૂપે મુકુંદાચાર્ય ભગવાન ગાથા 294 કહે છે, જીવો બંધશ્ચ તથા છિદ્યેતિ સ્વલક્ષણાભ્યા નિયતાભ્યામ પ્રજ્ઞાછેદનકેન તુ છિન્નૌ નાનાત્વમાપન્નૌ. 294 ગાથાના અર્થમાં અહીંયા કહે છે, આપણે ગુજરાતીમાં ગાથા લઈએ. જીવ બંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. આ ગાથાનો ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે અને આ મોક્ષ અધિકારની ઘણી મહત્વની ગાથા છે. બંને નિજ નિજ લક્ષણે છેદાય છે અને પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. પ્રજ્ઞા છીણી એની વાત અહીંયા આ ગાથામાં કરી છે. બહુ સુંદર ગાથા છે. ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. આજે આપણે એ ગાથાની શરૂઆત કરીએ છીએ. ગાથાના અર્થમાં અહીંયા કહે છે, જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી એટલે પોતપોતાના નિશ્ચિત લક્ષણોથી છેદાય છે. જીવ ચ તથા બંધ નિયતાભ્યામ સ્વલક્ષણભ્યામ છિદ્યતે. પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતા તેઓ નાનાપણાને પામે છે, અર્થાત જુદા પડી જાય છે. પ્રજ્ઞા છેદનકેન છિનૌતુ નાનાત્વમ
આપનવ. શું કહ્યું? જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી, પોતાના જે નિશ્ચિત લક્ષણો છે તેનાથી, નિયત એટલે જે છે પોતાના નિશ્ચિત એ લક્ષણો, નિયત સ્વલક્ષણોથી, પોતપોતાના નિશ્ચિત લક્ષણોથી છેદાય છે. પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતા તેઓ નાનાપણાને પામે છે, એટલે કે જુદા પડી જાય છે. નાનાપણાને પામે છે એટલે જુદા પડી જાય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં સમજાવે છે કે આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કરતા જે આત્મા, શું વાત કરી? આત્મા અને બંધ એને દ્વિધા કરવારૂપ કાર્ય, દ્વિધા કરવારૂપ કાર્ય એટલે બંનેને જુદા પાડવારૂપ કાર્ય. આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્ય એટલે આત્માને અને બંધને જુદા કરવારૂપ જે કાર્ય, જુદા કરવાનું જે કાર્ય, એ કાર્યમાં કર્તા જે આત્મા, એ કાર્યનો કર્તા આત્મા છે. આત્મા અને બંધને જુદા કરવાનું કાર્ય કોણ કરે? આત્મા કરતો હશે કે બંધ કરતો હશે? બંધ તો જડ છે. બંધ શું કરે? આત્મા કરે. આત્મા પોતાથી બંધને જુદો પાડે. એટલે આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં, બંનેને જુદા કરવારૂપ કાર્યમાં કરતા જે આત્મા, તેના કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતા એ કરતા આત્મા, એનું સાધન શું હશે? એ સાધન એટલે કરણ. એ કરણ છે એ પણ કારક છે. આપણે 3 કારક, પહેલું 6 કારક લઈએ તો એમાં પહેલું કર્તા, બીજું કર્મ, ત્રીજું કરણ એટલે સાધન, પછી સંપ્રદાન, અપાદાન ને અધિકરણ, એમ 6 કારક કહીએ છીએ. તો આ ત્રીજું કારક શું છે? કરણ. કર્તા, કર્મ, કરણ. કરણ એટલે સાધન. તો આત્મા કરતા છે, એનું સાધન શું છે એનો જો વિચાર કરવામાં આવે, અને વિચાર પણ કેવો? તો કે મીમાંસા કરવામાં આવતા, એટલે ઊંડી વિચારણા કરવામાં આવતા. બહુ બધો વિચાર કરી અને પછી એની સમાલોચના કરવામાં આવે, એનો ઊંડો વિચાર કરવામાં આવે, એટલે એને મીમાંસા કહેવાય. શું કહ્યું? આત્મા અને બંધને જુદા કરવારૂપ કાર્યમાં કરતા જે આત્મા, તેના સાધન સંબંધી ઊંડી વિચારણા કરવામાં આવતા નિશ્ચયને પોતાથી ભિન્ન કર્ણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ, જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ છેદનાત્મક, છેદનના સ્વભાવવાળું કરણ છે. શું વાત કરી? કે પહેલી વાત તો એ કે આત્મા અને બંધને જુદા કરવાનું કાર્ય કરવાનું છે. એ કાર્યનો કર્તા કોણ છે? આત્મા છે. હવે આત્મા આ કાર્ય કરે છે તો કયા સાધન દ્વારા એ જુદા પાડે છે? આત્મા અને બંધ એ બેને જુદા કરવાનું કાર્ય આત્મા કરે છે. આત્મા એનો કર્તા છે. તો એ કયું સાધન વાપરે છે? કયા સાધન દ્વારા કરે છે? એનો એ સાધનનો વિચાર કરવામાં આવ્યો. બહુ વિચાર કરવામાં, ઊંડી વિચારણા કરવામાં આવી, એટલે મીમાંસા કરવામાં આવતા નિશ્ચય નહીંથી પોતાથી જુદું બીજું સાધન લાગતું જ નથી. નિશ્ચય નહીંથી પોતાથી ભિન્ન કર્ણનો અભાવ, એટલે નિશ્ચય નહીંથી ખરેખર પોતાથી બીજું જુદું કોઈ સાધન નથી. તેથી એ જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ, ભગવતી પ્રજ્ઞા જ, એ જ સાધન, જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ છેદનાત્મક, છેદનના સ્વભાવવાળું સાધન છે. એ જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ છે એ જ સાધન છે. અને એ સાધન કેવું છે? એ છેદનાત્મક સ્વભાવવાળું, એટલે છેદનના સ્વભાવવાળું છે. એ છેદન કરી શકે એવું છે. શેનું છેદન કરે? પેલું જુદા પાડવાનું કાર્ય થયું
એ કાર્યની અંદર એ બંનેને જુદા પાડી દે એમ છેદન. આત્માથી આ બંધ છે એને જુદા પાડવાના છે, કેમ કે બંને એક રૂપ દેખાય છે નહીં એક રૂપ. એવું એક રૂપપણું દેખાય છે તો એને જુદું પાડવું પડે ને. તો જુદું પાડવા માટે જે સાધન છે એ સાધન કાંઈ એને જુદું નથી, પોતાથી જુદું સાધન નથી, આત્માથી જુદું સાધન નથી. એ સાધન કેવું છે તો કે એ જ્ઞાન સ્વરૂપ જ સાધન છે, એ પોતાથી જુદું નથી. અને એ જ્ઞાન સ્વરૂપ સાધન, એ જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ એ છેદનાત્મક છેદનના સ્વભાવવાળું સાધન છે. તે પ્રજ્ઞા વડે તે જ્ઞાન વડે તેમને છેદવામાં આવતા તેઓ નાનાપણાને અવશ્ય પામે છે. નાનાપણાને અવશ્ય પામે છે એટલે કે જુદા પડી જાય છે. માટે પ્રજ્ઞા વડે જ્ઞાન વડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે, એટલે કે આત્મા અને બંધનું જુદા પડવું થાય છે. પ્રજ્ઞારૂપી કરણ, પ્રજ્ઞારૂપી સાધન, જ્ઞાનરૂપી સાધન વડે જ આત્મા અને બંધ જુદા કરાય છે. એટલે આ જ્ઞાન છે એ પોતાથી જુદું સાધન નથી, સાધન પોતાથી જુદું નથી. એક વાત કરી, બહુ સરસ રીતે વાત મૂકી છે બધી. હવે આ વાત કરી એટલે પછી આગળ આચાર્ય ભગવાન ફરી પોતે જ પ્રશ્ન કરી અને આગળ ટીકાને લંબાવે છે. કહે છે કે અહીં પ્રશ્ન થાય છે કે આત્મા અને બંધ કે જેઓ ચેત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક જેવા થઈ રહ્યા છે અને ભેદ વિજ્ઞાનના અભાવને લીધે જાણે તેઓ એક ચેતક જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે, અર્થાત જેમને એક આત્મા તરીકે જ વ્યવહારમાં ગણવામાં આવે છે, તેઓ પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે છેદી શકાય? જો પ્રશ્નને સમજવાનો છે. પહેલાં શું કહ્યું કે આત્મા અને બંધ એ તો એટલા બધા નિકટ છે કે એ એક જેવા જ દેખાય છે, એમાં જુદાપણું દેખાતું જ નથી. અને ભેદ જ્ઞાનનો અભાવ છે એટલે એ જાણે કે એક રૂપ એટલે કે ચેતક જ દેખાય છે, કેમ કે ભગવાન આત્મા ચેતન છે ને, એટલે એની સાથે પેલો બંધ છે એ પણ સાથે ભેગો જાણે દેખાય છે, એટલે કે તેઓ એક ચેતક જ હોય એમ એમનો વ્યવહાર કરવામાં આવે છે. અર્થાત જેમને એક આત્મા તરીકે જ વ્યવહારમાં ગણવામાં આવે છે. આત્માને આ બંધ હોય એટલે બંધ સહિત જ જાણે કે એનું સ્વરૂપ ન હોય એવું જ લાગે છે. આપણે પણ એવું જ માનીએ છીએ ને. આ વર્તમાન પર્યાયથી જુદો ભગવાન આત્મા છે એવો તો આપણને વિકલ્પ પણ આવતો નથી. આપણે હું કહેતા શું સમજીએ છીએ? હું કહેતા આ મનુષ્યની પર્યાય, આ હું કહેતા રમેશ ને હું કહેતા ડૉક્ટર, એમ જ ખ્યાલ આવે છે. એમ આવે છે કે હું કહેતા આ શરીરથી પણ જુદો, આ વિકારી ભાવોથી પણ જુદો, હું જ્ઞાયક ભાવ છું એવો તો વિકલ્પ આવતો જ નથી. એટલે ભેદ જ્ઞાન તો છે જ નહીં. અહીંયા એ વાત કરી છે કે ભેદ વિજ્ઞાનના અભાવને લીધે જાણે કે આ બંધ અને આ ચેતન ભગવાન આત્મા, આત્મા અને આ બંધ એ બંને જાણે કે એક હોય એવું જ લાગે છે. હવે એવું લાગે છે તો પછી જ્ઞાન વડે ખરેખર એ છેદી શકાય એમ પ્રશ્ન કર્યો. હવે આમાં એક બીજી વાત પણ લીધી છે કે ચેત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે. એટલે શું? આત્મા ચેતક, આત્મા ચેતક, ચેતક એટલે જે ચેતન ભાવે પરિણમવા વાળો છે એવો ચેતક, જે ચેતના સહિત છે એવો ચેતક. અને બંધ છે એ ચેત્ય છે, બંધ છે તે ચેત્ય. અજ્ઞાન દશામાં તેઓ એક રૂપ અનુભવાય છે. જ્ઞાનીને તો એવું નથી અનુભવાતું. આ આત્મા ચેતક અને પેલો બંધ એ ચેત્ય, એ બંને એકરૂપ અજ્ઞાન દશામાં અનુભવાય છે. અજ્ઞાન છે ત્યાં સુધી એમ લાગે છે,
જ્ઞાનીને એમ નથી લાગતું. જ્ઞાનીને તો પોતે ભગવાન આત્મા ચેતક છે અને આ બંધ ચૈત્ય છે એનાથી જુદું છે. બંધ જે છે એ એનાથી જુદું છે, એને તો એમ અનુભવાય છે. એટલે અજ્ઞાન દશામાં આવું અનુભવાય છે. ચૈત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક જેવા થઈ રહ્યા છે. આગળ કહે છે કે આ પ્રશ્ન કર્યો આમાં કે તો પછી એ પ્રજ્ઞા છેડી વડે ખરેખર છેદી શકાય, એવો આચાર્ય ભગવાને પ્રશ્ન કર્યો ને પછી આચાર્ય ભગવાન એનું સમાધાન આપે છે. એટલે આગળ કહે છે, સમાધાન આપતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં પ્રજ્ઞા છીણીને સાવધાન થઈને પટકવાથી તેમને છેદી શકાય છે, અર્થાત જુદા કરી શકાય છે, એમ અમે જાણીએ છીએ. અમે જાણીએ છીએ એટલે એ તો અનુભવ સહિત જાણે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન જ્યારે કહે છે કે અમે જાણીએ છીએ એટલે એમણે તો એવું જુદું કરી નાખ્યું છે, એટલે અનુભવ સહિત એ વાત જાણે છે. અને અહીંયા આપણને કહે છે કે આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં બંનેના લક્ષણો, સ્વલક્ષણો, આત્માના લક્ષણો અને બંધના લક્ષણો, એ બંનેની સંધિ, એ જે ભેગા જે દેખાય છે તો ત્યાં ખરેખર તો એ જુદા છે, એમાં એકરૂપતા નથી. એટલે એવી સંધિ, અંતઃસંધિમાં એટલે અંતરંગની સંધિમાં પ્રજ્ઞા છીણીને સાવધાન થઈને પટકવાથી, સાવધાન થઈને પટકવાથી એટલે શું? સાવધાનપણું શેનું? તો કે પ્રમાદ વિના ઉગ્ર પુરુષાર્થ વડે એ ત્યાં પ્રજ્ઞા છીણીને એટલે કે પોતાના જ્ઞાનને ત્યાં લઈ જતા, એ જ્ઞાનની પર્યાય હવે ત્યાં લઈ જતા એટલે આત્માનું લક્ષ કરતા, પોતાના આત્માનું લક્ષ કરતા એ જ્ઞાનની પર્યાય એ આત્માને અને બંધને જુદા કરી નાખે છે. એટલે કહે છે કે અંતઃસંધિમાં જે બે ભેગા જે દેખાય છે તો એ જગ્યાએ અંતઃસંધિમાં, પછી એનું ઉદાહરણ આપણે એ રીતે લઈ શકીએ કે જે પથ્થર છે તો પથ્થરની અંદર આખો મોટો પહાડ હોય તો કંઈ આખો એક પથ્થર નથી હોતો, એમાં ઝીણી રેખા દેખાય, એ ત્યાં એ જોડાણ છે ને એ જગ્યાએ જ એ છીણી મારવામાં આવે એટલે એની એ જગ્યાએ જ મારવામાં આવે તો બે ટુકડા તરત થઈ જાય. ગમે ત્યાં મારવામાં આવે તો નહીં થાય, તો મુશ્કેલી પડે. એટલે એ રીતે એ જે જોડાણ છે એ જગ્યાએ જે બરાબર ઘા કરવામાં આવે તો બે ટુકડા થઈ જાય. તો અહીંયા આ બંનેના લક્ષણો જુદા છે, આત્માના અને બંધના બંનેના લક્ષણો જુદા છે. આત્માનું લક્ષણ ચેતન છે અને આ બંધ છે એનું લક્ષણ તો આકુળતા, વ્યાકુળતા, દુઃખ છે. તો એ બંનેના લક્ષણો તો જુદા છે, તો એ બંને સ્વલક્ષણોથી જુદા પડી જાય એવા જ છે, પણ એ ભેગા જણાઈ રહ્યા છે. તો એમની જે સંધિ દેખાઈ રહી છે, જોડાણ જે દેખાઈ રહ્યું છે, ત્યાં પ્રજ્ઞા છીણીને પટકવી એટલે કે પોતાના સ્વરૂપનું લક્ષ કરી અને એમ એ જ્ઞાન દ્વારા એને જુદા કરવા, એમ એમને છેદી શકાય છે, જુદા કરી શકાય છે, એમ અમે જાણીએ છીએ. આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે. ઉપર પહેલાં કહ્યું ને કે બંધના અને આત્માના સ્વલક્ષણો એટલે બંનેના લક્ષણોની હવે વાત કરે છે. આત્માના લક્ષણ અને બંધના લક્ષણ એની વાત કરી છે કે આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે. શું? આ ચૈતન્યપણું, એ ચૈતન્ય લક્ષણ એ બીજા કોઈ દ્રવ્યમાં નથી, બીજા દ્રવ્યો સાથે એનું સાધારણપણું નથી, એ સામાન્ય નથી, બધામાં છે એમ નથી, એ વિશિષ્ટ છે. એ ચૈતન્યપણું છે એ માત્ર જીવ દ્રવ્યમાં જ છે. બધા બીજા દ્રવ્યો, 6 દ્રવ્યો ભગવાને કહ્યા ને, તો બાકીના 5 દ્રવ્યમાં એ ચૈતન્ય નથી. એટલે આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે,
કારણ કે તે સમસ્ત શેષ એટલે બાકીના દ્રવ્યોથી, પાંચે દ્રવ્યોથી અસાધારણ છે, અર્થાત અન્ય દ્રવ્યોમાં તે નથી. બીજા કોઈ દ્રવ્ય ચેતન સ્વરૂપ નથી. તે ચૈતન્ય પ્રવર્તતું થકું જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તતું થકું જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે, તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું, એમ લક્ષણથી ઓળખવું. અર્થાત જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે સમસ્ત ગુણ પર્યાયો આત્મા છે એમ જાણવું. જો આ વાતને સમજવાની છે. શું કહ્યું અહીંયા? અઘરું નથી પ્રભુ, એવો વિચાર જ ન કરશો. શાંતિથી સમજીએ તો બધું સમજાય એવું જ છે. આપણે આત્માના સ્વરૂપને જાણીએ છીએ. આત્મદ્રવ્ય, દ્રવ્યમાં શું છે? આપણે દ્રવ્યનો વિચાર કરીએ છીએ, આત્માનો વિચાર કરીએ છીએ તો આપણે દ્રવ્ય, ગુણ અને પર્યાય કહીએ છીએ ને. તો અહીંયા એ વાતને સમજાવી છે કે તે ચૈતન્ય પ્રવર્તતું થકું જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે. જો અહીંયા પર્યાય કઈ એટલે અહીંયા ગુણની વાત લીધી છે. અહીંયા ગુણની વાત છે કે જે ગુણ રહ્યા છે એમાં આ ચૈતન્ય છે, એ ચૈતન્યપણું એમાં વ્યાપે છે, એમ વ્યાપીને પ્રવર્તે છે. આત્માના અનંત ગુણ છે, એની અંદર આ ચૈતન્યપણું વ્યાપે છે. તે ચૈતન્ય પ્રવર્તતું થકું એ ચૈતન્યપણે જ પ્રવર્તે છે અને જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે એટલે કે જે ગુણો છે એની અંદર એ વ્યાપે છે. અને નિવર્તતું થકું, આ પ્રવર્તતું થકું કયું અને નિવર્તતું થકું શું છે? તો કે નિવર્તતું થકું જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે. એટલે ત્યાં પર્યાયની વાત લીધી છે. પહેલાં ગુણની વાત લીધી છે કે ગુણોમાં એ વ્યાપીને પ્રવર્તે છે ચૈતન્યપણું. એક ગુણની અંદર બીજા ગુણનું રૂપ છે એ વાત પણ ગુરુદેવે કહી છે. અને આ ચૈતન્યપણું છે એ આત્માના અનંત ગુણમાં વ્યાપે છે. એ ચૈતન્યપણું પોતે પોતાને જાણે છે. અનંત ગુણને પણ એ જાણવાવાળું છે, અનુભવવાવાળું છે. એવું ચૈતન્યપણું છે એ આત્માના બધા ગુણોમાં વ્યાપીને પ્રવર્તે છે. એ એક વાત. અને બીજી વાત હવે અહીંયા કહે છે કે અને નિવર્તતું થકું જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે. હવે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે એટલે કે એક પર્યાયનો ઉત્પાદ થાય છે એ વખતે પૂર્વની પર્યાયનો વ્યય થાય છે. એ વાત આપણે જાણીએ છીએ. એટલે એક પછી એક પર્યાય જે થાય છે, એક પછી એક પર્યાય થાય છે એટલે એમાં પહેલી પર્યાય જે થાય છે એને ગ્રહણ કરી છે એ વખતે એની પહેલાંની પર્યાયથી નિવર્તે છે. એટલે કહે છે કે અને નિવર્તતું થકું જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે. એક પર્યાય છે એમાંથી એને નિવર્તવું થાય છે અને બીજી પર્યાય છે એનું ઉત્પન્ન થવું થાય છે, એ ગ્રહણ થયું. એટલે નિવર્તવું અને ગ્રહણ થવું એવું જે થઈ રહ્યું છે એ પર્યાયનું, અહીંયા પર્યાયને લીધી છે. એટલે આત્માની વાત કરવી છે ને, આત્માના લક્ષણની વાત કરવી છે, એમાં ચૈતન્ય લક્ષણની વાત લીધી અને ચૈતન્ય લક્ષણને અહીંયા પહેલાં ગુણમાં પ્રવર્તતું થકું એમ કહ્યું. અને આ પર્યાય છે એની વાત લીધી કે એમાં એ નિવર્તતું, એટલે એક પછી એક પર્યાય છે એના વ્યય થાય છે, ઉત્પાદને વ્યય થાય છે. તે સમસ્ત સહવર્તી એટલે ગુણો અને ક્રમવર્તી એટલે આ પર્યાયો. એટલે કહે છે કે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું. આ જે ચૈતન્યપણું એ ગુણોમાં વ્યાપે છે, એ ગુણો છે એ આત્મા છે અને એની પર્યાયો છે એ પણ આત્મા છે. એટલે દ્રવ્ય, ગુણ ને પર્યાય એમ આત્મા આપણે કહીએ છીએ ને, અહીંયા એની વાત કરી છે કે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું. એટલે લક્ષણથી જાણવું, એમ લક્ષિત કરવું એટલે એવા લક્ષણથી જાણવું. અર્થાત જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે સમસ્ત ગુણ પર્યાયો આત્મા છે
એમ જાણવું. જો પર્યાય થાય છે તો જ્ઞાનની પર્યાય થાય છે, એક પછી એક થાય છે. એટલે એક પર્યાય જે થઈ ત્યારે એ ગ્રહણ કર્યું અને પછી એનો નાશ થયો એટલે નિવર્ત્યું. એમ ગ્રહણને નિવર્તે છે. પર્યાયમાં એવી રીતે છે. અને પેલા ગુણમાં એ વ્યાપે છે, સર્વગુણમાં વ્યાપે છે. એમ અહીં ત્યાં પ્રવર્તનું થકું પર્યાયોમાં વ્યાપીને એમ લીધું છે. એટલે બહુ સ્પષ્ટ અહીંયા વાત કરી છે. શબ્દોમાં ગૂંચવાવા જેવું નથી. જરાક સમજીએ તો સમજાય એવું છે. ગુરુદેવે આનો પાછો વધારે સારી રીતે વિસ્તાર ઘણો કર્યો છે, એ પણ આપણે સમજીશું. તો અહીંયા કહે છે કે આ રીતે લક્ષણથી ઓળખવું, અર્થાત જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે સમસ્ત ગુણ પર્યાયો આત્મા છે એમ જાણવું. કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે. અર્થાત ચૈતન્ય લક્ષણથી જ ઓળખાય છે. આત્મા ચૈતન્ય લક્ષણથી જ લક્ષ્ય છે, એટલે કે ઓળખાય છે. વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી ચિન્હ માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો. વળી સમસ્ત સહવર્તી એટલે એ ગુણો, સહવર્તી પર્યાય એટલે ગુણ, અને ક્રમવર્તી પર્યાય એ પર્યાયો, એ અનંત પર્યાયો અને અનંત ગુણની વાત કરી કે એની સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી ચિન્હ માત્ર જ આત્મા છે, જ્ઞાન માત્ર જ આત્મા છે. કેમ કે ગુણો જે છે, સહવર્તી ગુણો, એમાં પણ ચૈતન્યપણું છે અને આ જ્ઞાનની પર્યાય અનંત પર્યાય થાય છે એની અંદર પણ ચૈતન્યપણું છે. એટલે એને અવિનાભાવીપણું છે એમ કહ્યું. સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું છે અને એમ હોવાથી આત્મા ચિન્હ માત્ર જ છે એમ નિશ્ચય કરવો. આટલું આત્માના સ્વલક્ષણ વિશે કહ્યું. હવે બંધના સ્વલક્ષણ વિશે વાત કરવામાં આવે છે. કહે છે કે બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગ આદિક છે. આત્મદ્રવ્યમાં જે નથી એવા રાગ આદિક એ બંધનું લક્ષણ છે. બંધનું સ્વલક્ષણ તો જે આત્મદ્રવ્યમાં નથી એવા આત્મદ્રવ્યથી અસાધારણ, આત્મદ્રવ્યમાં પણ હોય અને બંધમાં પણ હોય એ તો એ સાધારણ કહેવાય. પણ અહીંયા તો આત્મદ્રવ્યમાં નથી અને બંધમાં છે એટલે એમ કહ્યું કે અસાધારણ. બંધનું લક્ષણ શું કહ્યું કે આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. એ રાગાદિક આત્મામાં નથી. એક જ લીટીમાં એક સાથે બધી વાત આચાર્ય ભગવાન કહી દે છે. બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. બંધનું સ્વલક્ષણ રાગાદિક છે અને એ રાગાદિક આત્મદ્રવ્યથી જુદા ભિન્ન છે, આત્મદ્રવ્યમાં નથી. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરાવતા પ્રતિભાસતા નથી. એમને આત્મા સાથે રાગાદિકને સાધારણપણું નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. એટલે જ્ઞાનથી એ રાગાદિક હંમેશા સદાય જુદા પ્રતિભાસે છે. વળી જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે તેટલા જ રાગાદિક પ્રતિભાસતા નથી. ચેતના આત્માની પર્યાયમાં પ્રતિભાસે છે એમ એ રાગાદિક કંઈ આત્મામાં પ્રતિભાસતા નથી. કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. એટલે કે રાગાદિક વિના પણ આત્મા છે, પણ ચૈતન્ય વિના આત્મા છે એમ નથી. ચૈતન્ય વિના આત્મા નથી. ચૈતન્ય વિનાનો આત્મા હોય નહીં. ચૈતન્યપણું જેટલું એ સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે
એટલા પ્રમાણમાં એટલું જ, એટલે કે ચૈતન્યપણું જેમ આત્મા સાથે જ છે જ, એવી રીતે રાગાદિક કંઈ આત્મામાં પ્રતિભાસતા નથી. એટલે કે આત્માની અંદર રાગાદિક હોય અને ન પણ હોય. એટલે રાગાદિક ન હોય પણ ચૈતન્યપણું તો હોય જ. રાગાદિક હોય અને ચૈતન્યપણું હોય, ને રાગાદિક ન હોય અને ચૈતન્યપણું હોય. સિદ્ધને શું છે? એને ક્યાં રાગાદિક છે? ચૈતન્યપણું તો છે જ. એટલે ચૈતન્યપણું જે આત્માનો ગુણ છે, જે એનું લક્ષણ છે, એવી રીતે કંઈ રાગાદિક નથી. હવે વાંચતો તો બરાબર સમજણ પડશે. બહુ સરસ વાત કરી છે. આ પેલું જેટલું શબ્દ મૂક્યો ને એટલે ઘણાને પ્રશ્ન થાય કે આ જેટલું કેમ મૂક્યું. હવે સમજવાનું છે. કે છે કે વળી જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે, તેટલા જ રાગાદિક પ્રતિભાસતા નથી. કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. અર્થાત રાગાદિક ન હોય ત્યાં પણ ચૈતન્ય હોય છે. વળી જે રાગાદિકનું ચૈતન્ય સાથે જ ઉપજવું થાય છે, તે ચૈત્ય ચેતક ભાવની, જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાને લીધે જ છે, એક દ્રવ્યપણાને લીધે નહીં. અને એ વાતને પછી દીપકના ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવવામાં આવી છે. તો હવે એ વાતને આપણે ખૂબ શાંતિથી આવતા સ્વાધ્યાયમાં સમજીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. Conversation mode is on. Everyone can now be heard. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો વિચાર કરીએ. આ ગાથા ઘણી ગહન છે અને મોક્ષ અધિકારની એક અગત્યની ગાથા છે. એટલે મારી બધાને ખાસ વિનંતી છે કે આવતા સ્વાધ્યાયમાં વાંચીને આવશો તો વધારે સારી રીતે સમજાશે અને ઘણું આત્મસાત થશે. હજી બીજા 2 સ્વાધ્યાય સુધી આ જ ગાથા ચાલશે. તો આજે પ્રશ્ન અથવા પ્રતિભાવ ન હોય તો આપણે શુભધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર.